સ્વાધ્યાયનો દાખલો 5.13 હોમવર્કમાં આવ્યો. ઓકે ચાલો નાખો તો કરાવો. નાખ્યો હોય તો હું કરાવો. 5.13 કયો નાખ્યો કે બે નાખ્યો 5 પોઈન્ટ નથી થતો એ ઘઉંના દાણા વાળો છે ને પણ એમાં ક્યાં થાય જો આઈ જો હવે તો એમાં શું કીધું મને રકમ જ એવી યાદ છે કે એને શું કીધું 1 સેકન્ડમાં કેટલા ઘઉંના દાણા વીણાઈ 10 ની 10 ઘાત. તો તમને શું કીધું કેટલા દાણા કીધા એવો કેટલો આમ એટલે આ સંખ્યા થઈને 1 સેકન્ડમાં 10 ની 10 ઘાત ઘઉંના દાણા છે એ વીણી નાખે છે. એવો કેટલો આમ એટલે કેટલા 23 ઘાત ઘઉંના દાણા કરતા કેટલો સમય લાગે? તમને સમય જ પૂછ્યો છે કે નહીં? બરોબર 1 સેકન્ડમાં 10 ની 10 લાવ તમે 83 મુકતા આવડે શું થાય? 6.022 ગુણ્યા 10 ની ગુણ્યા 1 સેકન્ડ ભાગ્યા 10 ની 10 ઘાત તો કેટલા આવે? 6.022 ગુણ્યા 10 ની 13 ઘાત. આ સેકન્ડ જવાબ મળ્યો તમને સેકન્ડમાં. હવે તમારે મને મિનિટમાં જોતો હોય તો શું કરવાનું? 60 વડે પાછા ઉપર નાખવાના ભાગી નાખવાના. શેમાં મળશે? મિનિટમાં. પાછા 60 વડે ભાગો એટલે શેમાં જવાબ મળશે? કલાકમાં. બરોબર 24 કલાક હજી એટલે શેમાં મળશે? દિવસ. 24 કલાક એટલે એક દિવસ થઈ ગયો ને. અને હજી કેટલા કરશો? 65 આ કરી નાખો તો તમને તમારો જવાબ છે એ મળી જાય. સમજમાં આવી? છતાં ટ્રાય કરજો. છતાં ન ખબર પડે તો મને કહેજો. બરાબર? બાકી તો બધા વખતે 83 મૂકવી પડે. આનો જવાબ કે આપણે લાઈનમાં આવ્યો તો પછી શું કરવું પડે? તમારે સેકન્ડ મેળવી પછી શું કરે કે ભાઈ 1 મિનિટની કેટલી સેકન્ડ? તો કે 60 સેકન્ડ. બરાબર? બધા શું કરે તો 6.022 ગુણ્યા 10 ની 13 ઘાત સેકન્ડની કેટલી મિનિટ? તો એક થાય જો તમે ભાઈના 60 આવે. 60 પાછું 83 મૂકવી પડે. 1 કલાકની 60 મિનિટ. કેટલી મિનિટ ને કેટલી કલાક? દરેક માં આવી જાય. પછી દિવસ તો પછી વર્ષમાં આવી જાય. રેડી? ચાલો ક્લિયર બાકી? ઓકે આગળ તો વધી આપણે શું આપ્યું તમને? થિયરી સૂત્ર આપણે કરીને નહીં જો તમને વાયુની ઘનતા p બરાબર dRT ના છેદમાં m મળે. એને તો કરાવ્યું. તો ત્યાર પછી ડાલ્ટનનો આંશિક દબાણનો આઈએમપી પ્રશ્ન છે. 12મા ધોરણમાં પણ તમને કામ આવશે. બરોબર? અને એકદમ સરળ પ્રશ્ન. તો સૌથી પહેલો પ્રશ્ન આપણને એ થાય કે સાહેબ દબાણ વસ્તુ તો બરોબર છે પણ આ આંશિક દબાણ એટલે કેવું દબાણ? દબાણ તો આપણે ખબર હોય માનો કે ભાઈ વાતાવરણનું દબાણ કેટલું અત્યારે કાંઈ ના હોય તો એક વાતાવરણ દબાણ કેટલું વાતાવરણ દબાણ થાય અથવા તો એક બાર તમે જનરલી કહી શકો ને. બરોબર? કારણ સમથિંગ જ થાય એક બાર અને વાતાવરણ એમાં બહુ કાંઈ મોટો ચેન્જ ના. બરાબર છે? પણ આપણે એમ થાય કે આંશિક દબાણ એટલે કેવું દબાણ? આંશિક દબાણ એટલે કેવું દબાણ? સમજો આંશિક દબાણ એટલે આખી વસ્તુ આપણે સમજવી છે તો શું છે? માનો હું તમને એમ કહું કે એક વાયુ પાત્ર છે. કયું પાત્ર છે? વાયુ પાત્રનો મતલબ શું કે જેની અંદર શું ભરવામાં આવે છે? વાયુ ભરવામાં આવે છે એવું એક પાત્ર છે. હવે એની અંદર આપણે માનો કે વાયુ ભેગ બરાબર આ વાયુ છે એ છે, આ વાયુ છે એ બી છે, આ વાયુ છે એ સી છે, આ વાયુ છે એ ડી છે. આ ચાર વાયુઓ છે એ બી સી ડી નામના ચાર વાયુ આની અંદર ભેગા. હવે કેટલા ભેગા છે એવું કેતો અમુક 5 ml હોય, અમુક 10 હોય, 15 20 જે કઈ હોય તેને રીતે. બરોબર? આ ચાર વાયુઓ આપણે ભેગા છે. તો આ ચાર વાયુ ભેગા છે તો મને જે દબાણ મળે એ કયું દબાણ મળે આખા પાત્ર? ચારે વાયુના દબાણનો અને કેવું દબાણ કહેવાય? કુલ દબાણ. કેવું કહેવાય? હવે આનું ઇન્ડિવિડ્યુઅલ જે દબાણ થાય એ વાયુ એકલાનું ખાલી આ બાકીનાનું નહીં કોણ? આને કયું દબાણ કહેવાય? આંશિક દબાણ કહેવાય. અને કયું દબાણ કહેવાય? આંશિક દબાણ કહેવાય. સમજ આવી આખી વસ્તુ? આ એને જે વસ્તુ છે. પરંતુ તમારા 10મા ની અંદર 90 pr હોય
કેટલા હોય 90 પણ એ 90 પીઆર છે તમારા બાકીના 7 સબ્જેક્ટ આવે તમારે એ 7 સબ્જેક્ટ ના શું હોય ઓલ ઓવર કુલ હોય ને બરોબર છે પણ ઇન્ડિવિડ્યુઅલ માં કેવું હોય કે વિજ્ઞાન માં કેટલા છે વિજ્ઞાનમાં 92 પીઆર ગણિત માં કેટલા તો કે 95 પીઆર સમાજ માં કેટલા તો કે 86 ગુજરાતી માં કેટલા તો કે 67 ખ્યાલ પડે થાકી વસ્તુ એ ઇન્ડિવિડ્યુઅલ છે પણ ટોટલ તમે કરો શું થાય બધાયનો સરવાળો થઈ જાય કે નહીં સમજવા શું થાય બધાયનો સરવાળો એટલે શું થઈ ગયું તમારું આંશિક દબાણ સમજવા આખી વસ્તુ આંશિક દબાણ એટલે શું બરોબર એટલે ડાલ્ટને એવું કીધું કે આંશિક દબાણનો નિયમ એને આપ્યો પણ આંશિક દબાણ શું હોય ખબર પડી આખી વસ્તુ કે વાયુની અંદર પછી બરાબર 1 હોય 2 હોય 3 હોય કે ગમે એટલા હોય બરોબર એ ફિક્સ નથી આપણે ખાલી એક્ઝેક્ટ કે અંદાજે હું લીધું 4 લીધા એટલે ટોટલ દબાણ જે થાય એ ટોટલ દબાણ કેટલું થાય તો કે P કુલ એટલે કેટલું તો કે PA વત્તા મતલબ આ ચારે વાયુઓ છે એનો શું થાય આંશિક દબાણનો સરવાળો એ કેટલો થાય કુલ દબાણ જેટલો કેટલો થાય કુલ દબાણ સમજ ગઈ આખી વસ્તુ બરોબર હકીકત તમને જે મળે એ પેલા શું મળે કુલ દબાણ મળે તમને એકલાનું પેલા દબાણ મળે ને કેવું દબાણ મળે તમને કુલ દબાણ મળે બરોબર પણ જો તમારે આંશિક દબાણ જોઈતું હોય તો એના માટે ડાલ્ટને આપણે નિયમ આપ્યો એના માટે ગણતરી કરવા માટે ડાલ્ટને વાત કરી કે આ રીતે એની ગણતરી કરી શકાય બરોબર પણ એની કન્ડિશન હતી ડાલ્ટને શું તો કે આ ચારે વાયુઓ એવા હોવા જોઈએ કે એકબીજા સાથે રાસાયણિક પ્રક્રિયા કરવા જોઈએ નહીતર કંઈક નવું બની જાય પાછું કારણ કે વાયુ પ્રક્રિયા કરતા એવું કન્ડિશન નથી કે વાયુ જોડો તો સામે વાયુ જ બને સમજતા હોય એવું કોઈ ફિક્સ હોતું નથી કે તમે બે વાયુને જોડો તો સામે ત્રીજો વાયુ જ બને એવું કન્ડિશન છે એવું ફરજિયાત છે પ્રવાહી પણ બને કઈ ઘની બને વાયુ પણ બને એવું ફિક્સ છે ને એટલે ડાલ્ટને પેલી કન્ડિશન શું આવી કે ભાઈ તમને દબાણ મળે આંશિક પણ એવા વાયુઓનું મળે કે ચારે વાયુઓ પરસ્પર રાસાયણિક પ્રક્રિયા કરતા હોવા જોઈએ નહીં કે પરસ્પર રાસાયણિક પ્રક્રિયા ન કરતા હોય એવા વાયુ મિશ્રણનું કુલ દબાણ એવા વાયુ મિશ્રણનું કુલ દબાણ કેટલું હોય દરેક વાયુના આંશિક દબાણના આ કે વાયુનો આંશિક દબાણ આ ડાલ્ટને શું કીધું કે પરસ્પર રાસાયણિક પ્રક્રિયા ન કરતા હોય તેવા વાયુઓનું કુલ દબાણ કેટલું હોય દરેક વાયુના દબાણના વળી પાછું ડાલ્ટને શું કીધું પરસ્પર રાસાયણિક પ્રક્રિયા ન કરતા હોય તેવા વાયુઓનું કુલ દબાણ દરેક વાયુના આંશિક દબાણના સરવાળા જેટલું હોય છે સમજ ગઈ આખી વસ્તુ બુકમાં તો તમને નિયમ લખીને આપ્યો વાંચો બ્લેક કલરની હેડલાઈન દેખાય છે પરસ્પર ક્રિયા મતલબ રાસાયણિક પ્રક્રિયાની વાત કરે છે બરાબર છે કે પરસ્પર ક્રિયા ન કરતા હોય તેવા વાયુઓના મિશ્રણનું કુલ દબાણ આંશિક દબાણના સમજમાં આખી વસ્તુ વાત એ જ છે ખ્યાલ પડી આખી વસ્તુ કે બાબા ચાર વાયુ ભેગા છે એક હોય તો પછી તમે પહેલો કયો બીજો કયો ત્રીજો કયો ચોથો કયો બી ક્યુ આર એસ તમારે જે નામ આપવું હોય તમે આપી શકો એના કોઈ પ્રશ્ન નથી પણ કીધું એને એવું કે દરેક વાયુનું જે દબાણ છે કુલ દબાણ કેટલું હોય કે દરેક વાયુના આંશિક દબાણના સરવાળા જેટલું હોય હવે મેઈન વસ્તુ કે તમારે કોઈ એક વાયુ તમારે જોઈ છે આ એક વાયુનું આંશિક દબાણ જોઈએ તમારે કુલ દબાણ જોતું આપને ખબર છે કે આપણે પાસે જે છે એ શું છે તમારું કુલ દબાણ છે માનો કે તમે કોઈ ટેસ્ટ આપી હોય બરોબર છે તો એ આખા ચેપ્ટરની ટેસ્ટ હોય તો તમને આખા ચેપ્ટરના ટોટલ માર્ક મળે બરોબર છે પહેલા પ્રશ્નોના કેટલા બીજા પ્રશ્નોના કેટલા ત્રીજા પ્રશ્નોના કેટલા ચોથા પ્રશ્નોના કેટલા આ બધાનો સરવાળો થાય એટલે તમને કુલ ગુણ મળે કે નહીં હવે તમારે એક જ ના જોતા હોય તો શું કરવું પડે તો કે આમાંથી બાકીના બધાને કરી દેવાનું બાદ કરી દેવાનું એ સેક્શનના માર્ક તમારે જોઈ છે તો શું કરવાનું
કુલ માર્ક માંથી બાકીના સેક્શનના માર્ક શું કરી દેવાના? બાદ કરી દેવાના. હવે વાયુમાં એવું તો ન હોય કે બીજા સેક્શનના બાદ કરી દેવું સીધું તો ન કહી દે. વાયુની દૃષ્ટિએ તમારે એ વાયુનું આંશિક દબાણ જોઈએ કેટલું છે, મારું બધું ભેગું છે. તો જનરલી વાયુ છે એને પાણી ઉપર એકઠો કરવામાં આવે. ક્યાં એકઠો કરવામાં આવે? ભેગો કરવામાં. જ્યારે વાયુ બનતો હોય, જ્યારે મેન્યુફેક્ચરિંગ થતું હોય, બરોબર છે, વાયુ બનતો હોય જ્યારે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થાય તો એ વાયુને ક્યાં ભેગો કરવામાં આવે? પાણીની અંદર એને એકઠો કરવા. મતલબ પાણી અંદર વાયુ જે ધીમે ધીમે શું થતો જાય? દાખલ થતો જ જાય. એના ઉપર એને એકઠો કરવામાં આવે. હવે પ્રશ્ન એ છે, તમને ખબર છે તો દ્રાવણ બની ગયું ને, વાયુ વત્તા પ્રવાહી. શું બની ગયું? દ્રાવણ. વાયુ કેટલો પાણીમાં એકઠો થાય? તો કે સંતૃપ્ત દ્રાવણ બને ત્યાં સુધી. કેવું દ્રાવણ બને ત્યાં સુધી? સંતૃપ્ત દ્રાવણ એટલે શું? કદાચ તમને ખબર છે, સંતુલનમાં તમને એક વખત ભણેલું. સંતૃપ્ત દ્રાવણ એટલે કેવું? તો કે દ્રાવ્ય પદાર્થ એટલો ઉમેરવાનો કે જેથી હવે વધુ દ્રાવ્ય પદાર્થ ઓગાળી શકાય નહીં. દાખલા તરીકે પાણી છે, એક ગ્લાસ પાણી હોય, પાણીનું કદ ફિક્સ લઈ લેવાનું, એકમ કદ લઈ લેવાનું, બરોબર? કે પાણીનો ગ્લાસ છે એમાં એક ચમચી મીઠું નાખો, પછી હલાવો, બીજી ચમચી નાખો, હલાવો, ત્રીજી ચમચી નાખો, ચોથી ચમચી નાખો, પછી 5 મિનિટ ઓગળશે ને. એનો મતલબ શું થઈ ગયું? સંતૃપ્ત થયું. સંતૃપ્ત મતલબ ધરાય. હવે વધારે એની અંદર મીઠું ઓગળી શકે એમ છે નહીં. તો આવા દ્રાવણને કેવું દ્રાવણ કહેવાય? સંતૃપ્ત. પછી પ્રવાહીમાં ઘન હોય તો ભલે, પ્રવાહીમાં વાયુ હોય તો ભલે, પ્રવાહીમાં પ્રવાહી હોય તો ભલે. સમજાય આખી વસ્તુ? કે પાણીની અંદર આ જે વાયુ જે બનતો હોય કોઈ પણ, એ વાયુને ક્યાં ભેગો કરવામાં આવે? પાણીની અંદર એને ભેગો કરવામાં આવે. હવે સીધી વાત છે, પાણીમાં પણ દબાણ ઉત્પન્ન થાય. તમને ખબર છે, બંધ પાત્ર વાયુ છે તો બંધ પાત્રમાં હશે ને. તો પાણી ભેગી જે વાયુ આવતો તે બી પણ આખું કેવું પાત્ર હશે? બંધ હશે. તો બંધ પાત્ર હોય તો પાણીનું પણ બાષ્પ દબાણ ઉત્પન્ન થાય કે નહીં? તો હવે તમારે વાયુનું દબાણ જોતું હોય તો શું કરવું પડે? તમારે વાયુનું દબાણ જોતું હોય તો શું કરવું પડે? તો કે એમાંથી પાણીનું બાષ્પ દબાણ કેવું કરી દેવું પડે? બાદ. માનો કે હું તમને કહું, આમાંથી મને આ એક પ્રક્રિયા થાય છે, આમાંથી મને એ નામનો વાયુ મળે છે. કોણ મળે છે? એ નામનો વાયુ છે, એને હું ભેગો કરું છું. શેની અંદર? આ પાણીની અંદર ભેગો કરું. પણ મારે આને ભેગો કરવો હોય પાણીમાં, તો તમને ખબર છે આખું પાત્ર કેવું રાખવું પડે? બંધ રાખવું પડે ને, એરટાઇટ પેક. હવે બહાર નીકળવું જોઈએ નહીં. હવે આ વાયુ આની અંદરથી ભેગો આની અંદર આવે છે અને પછી અહીંયા એનું સંતૃપ્ત દ્રાવણ બને છે. આ વાયુ આની અંદર આવે, બરોબર? હવે તમે જો, હવે આ પાત્રની અંદર ક્યાં ક્યાં વાયુઓ ભેગા થાય? એક તો એ, બીજો બાષ્પ બનશે કે ના બને? બને ને. બંધ પાત્ર હોય ને, પાણી હોય તો શું થાય? બાષ્પ બને કે ના બને? બંધ પાત્ર. અમે તમને ભણ્યો સંતુલન ની અંદર, પ્રવાહી બાષ્પ સંતુલન. તાપમાન ન આપો તો આ થાય તો ખરી, થાય ને, બરોબર? તો હવે મારે આ એ વાયુનું દબાણ જોતું હોય તો શું કરવું પડે? તો પેલા તો કુલ દબાણ મળે કે ના મળે? ડાયાગ્રામમાં મને કયું દબાણ મળે? કુલ દબાણ મળે. તો આ પી કુલ દબાણ છે કેટલું હોય? તો કે પી એ વત્તા પી. અમારે પી એ જોતું તો શું થાય? કુલ માઈનસ પી. તો આ મને વાયુ છે જે ફોર્મ શુષ્ક ફોર્મમાં વાયુ કહેવાય. શુષ્ક હું કામ કીધું મેં? હવે પાણી વાળો વાયુ નથી. પેલા અહીંયા હતો એ પાણી વાળો હતો. જે તમે કુલ દબાણ નાખ્યું ત્યારે બે નું દબાણ મળ્યું. એ વાયુ નું પણ એ વાયુ કેવો? આમાં પાણી વાળો હતો ને. પાણી વાળું જોડાયેલ હતા ને ત્યારે. અને બીજો કોણ? H2. આ બેનો સરવાળો. તો મારે ખાલી એ વાયુ જોતું શું કરવાનું? કુલ દબાણમાંથી H2 મતલબ બાષ્પ દબાણ શું કરી દેવાનું? પાણીનું બાષ્પ દબાણ બાદ કરી દેવાનું. એટલે મને માત્ર ને માત્ર કુલ દબાણ મળે PA. એ વાયુનું મને દબાણ મળી જાય. અને આંશિક દબાણ કેવાય એ વાયુનું. પછી તમારે એ બરાબર ઓક્સિજન હોય, કાર્બન ડાયોક્સાઇડ હોય, મિથેન હોય, હાઇડ્રોજન હોય, નાઇટ્રોજન હોય, નિયોન હોય, આર્ગોન હોય, કોઈ પણ હોય શકે. સમજમાં આવી આખી વસ્તુ, બરોબર? તો અહીંયા ડાર્વિને પણ આપણે એવું જ કીધું કે જો તમારે પી શુષ્ક વાયુ જોતો હોય, તો જોતો હોય શુષ્ક વાયુ તમારે જોતો હોય, મતલબ શું? કે તમારે શુષ્ક વાયુને શું જોતું હોય? આંશિક દબાણ જોતું હોય ને. તો શું કરવું પડે? તો કે પી કુલ માઈનસ જલીય તાણ હોય. જો તો જલીય તાણ એટલે કાંઈ નહીં બીજું, પાણીનું બાષ્પ દબાણ. જલીય તાણ એટલે શું થાય? પાણીનું, ત્યાં લખી લેવાય બાજુમાં. જલીય તાણ આપ્યું હોય ને ત્યાં બાજુમાં લખી લેવાય લીટી કરી. પાણીનું બાષ્પ દબાણ. એટલે ભૂલથી બીજી વખત પાછું વાંચે ત્યારે ખબર પડે.
ચાલો તો ખબર પડી હવે કે કોઈ પણ વાયુ તમારે આંશિક દબાણ જોતું હોય તો શું કરવાનું તો એ વાયુ તમે પહેલા ક્યાં નાખો છો એકઠો કરો છો કોની અંદર પાણીની અંદર એકઠો કરવામાં આવે ભેગો કરવામાં આવે એટલે પછી એ વાયુ તમારે જોતો હોય તો જે કુલ દબાણ તમને મળ્યું કુલ એટલે કોનું કોનું મળશે એ જે વાયુ છે એનું અને પાણીનું બાષ્પ દબાણ મળશે એટલે કુલ દબાણમાંથી તમારે પાણીનું બાષ્પ દબાણ છે એટલે શું કરી દેવાનું બાદ કરી દેવાનું એટલે તમને એ વાયુનું શું મળી જાય પણ પ્રશ્ન એ છે કે ભાઈ આપણે એક જ વાયુ લીધો છે અને ભેગું કોણ આવ્યું છે પાણી તો આ બધા વાયુ ભેગા હોય ત્યારે શું કરવું ત્યારે કોઈ એકનું આંશિક દબાણ જોતું હોય તો પછી કોઈ આ એક છે એનું આંશિક દબાણ તમારે જોતું હોય તો પ્રશ્ન શું છે કે જો તમારે કોઈ એક વાયુનું આંશિક દબાણ જોતું છે આ ખરેખર એક પ્રકારનું દ્રાવણ બન્યું કયું તો કે પ્રવાહીમાં વાયુ કયું દ્રાવણ બન્યું પ્રવાહીમાં વાયુ અને પ્રવાહીમાં વાયુ બન્યું એટલે એક સાંદ્રતા હોય ને તો વાયુ કંઈક એક હું તમને કેમ કહું કે તમે પાણીમાં મીઠું નાખો તો થોડું ખારાશ પકડતું જાય ને અને સાંદ્રતા કહેવાય શું કહેવાય દ્રાવણની સાંદ્રતા બરોબર છે કે જેમ જેમ તમે મીઠું નાખો એમ દ્રાવણ સાંદ્ર બનતું જાય બરાબર થાય ને ખારું લાગે ને ખાંડ નાખો તો ગળું બનતું જાય સાંદ્રતા એટલે શું તો કે એકમ કદના દ્રાવકમાં શેમાં તો તમે જેમાં વાત કરો લીટર વાત કરો ml વાત કરો જેમાં કરો પણ એ ફિક્સ એ કદ બદલવાનું નથી એટલે એકમ કદના દ્રાવકમાં તમે જે દ્રાવ્યનો જથ્થો ઉમેરો એ શું થાય દ્રાવણની સાંદ્રતા વધુ ઉમેરો તો એને સાંદ્ર કહેવાય ઓછું ઉમેરો તો એને શું કહેવાય મંદ કહેવાય ઓછું હોય પ્રમાણ તો એને શું કહેવાય મંદ કહેવાય વધુ હોય તો એને સાંદ્ર કહેવાય બરોબર તો પ્રવાહીની અંદર આપણે શું થાય વાયુ એટલે આ એક પ્રકારની શું થઈ સાંદ્રતા અને આવી જ્યારે સાંદ્રતા હોય અને તમારે માપવું હોય કે કેટલો પદાર્થ પૂછ્યો છે ઓગળો છે આની અંદર તેમાં મોલ અંશનો એકમનો ઉપયોગ કરવો પડે શેનો ઉપયોગ કરવો પડે તમે ચાર સાંદ્રતા ભણી ગયા યાદ હોય દ્રાવણ મોલારિટી મોલ અંશ અને દળથી ટકાવારી ક્યારે વપરાય તો કે બે પદાર્થ ઘન હોય ત્યારે દ્રાવ્ય અને દ્રાવણ આ બે કેવા હોય ઘન હોય તો શું વપરાય દળ ટકાવારી તો પ્રવાહી અને વાયુ હોય તો જનરલી શું વાપરવામાં આવે મોલ અંશ વાપરવામાં આવે એટલે તો તમને નીચે આપ્યું હશે શું આપ્યું મોલ અંશના પર્યાયમાં આંશિક દબાણ મતલબ તમારે જો કોઈનું આંશિક દબાણ જોતું હોય તો તમારી વાયુના શું કાઢવા પડે મોલ અંશ હવે એક મોલ અંશની વાત કરીએ છીએ તો તમને ખબર હોવી જોઈએ મોલ અંશને શેના વડે દર્શાવાય આ ખબર છે તમને મોલ અંશને શેના વડે દર્શાવાય x વડે પહેલા ચેપ્ટરમાં આપણે પહેલા યાદ કર્યું બરોબર તો મોલ અંશનું સૂત્ર શું થાય તો કે મોલ અંશનું સૂત્ર થાય ઘટકના મોલ છેદમાં કુલ મોલ પાછો બીજો પ્રશ્ન છે મોલ એટલે શું તો કે મોલ ને શેના વડે દર્શાવીએ સ્મોલ n વડે મોલ બરાબર શું વજનના છેદમાં રેડી તો ખબર પડી કે મોલ શું છે તમે જે બે પદાર્થો છે મને ત્યાં આપણી પાસે પાણી અને વાયુ છે તો ઘટકના મોલ તમારે કોના મોલ જોઈએ છે પાણીના કે વાયુના તો વાયુના જતા હોય તો વાયુના મોલ છેદમાં કુલ મોલ એટલે કોના કોના વાયુ વત્તા સમજ આવી રાખી વસ્તુ ઓકે હવે મોલ અંશના પર્યાયમાં આપણે આંશિક દબાણ ખબર પડી તમને જે તે ઘટકનું દબાણ પર્સનલ દબાણ જે તે ઘટકનું પર્સનલ જે દબાણ આપણે શું કહીએ છીએ આંશિક દબાણ આપણે કહીએ હવે એ આપણે જોઈતું હોય તો શું થાય તો કે આપણી પાસે આદર્શ વાયુ સમીકરણ છે Q તો કે PV બરાબર તો P બરાબર શું થઈ જાય nRT ના છેદમાં હવે માનો તો પેલો વાયુ છે કેટલામાં તો એ વાયુ માટે શું કીધું P તો આ વાયુ મેં તમને આપણે પહેલા કીધું કેટલા છે એ કઈ ફિક્સ છે એક અણુ હોય બે હોય ત્રણ હોય ચાર હોય એટલે કદ ફિક્સ હોય તો દરેક વાયુની સંખ્યા બરાબર છે તો હવે એ વાયુ છે તો એની હું સંખ્યા તો તેનો મોલ કેટલા કીધો n અચળાંક તો દરેક માટે કેવો લાગે સમાન તાપમાન પણ આ પાત્રનું કેટલું હશે કદ પણ કેટલું છે બધા માટે સરખું છે તો આને કઈ કહેતા નથી હવે જો બીજો વાયુ હોય તો શું થાય તો કે PB બરાબર NB RB છેદમાં B PC હોય તો NC RT છેદમાં ત્યાર પછી PB બરાબર ND RT
ના છેદમાં v. હવે તમને ખબર છે કે મારે કુલ દબાણ જોતું હોય તો શું કરાય? કે જો કુલ દબાણ જોતું હોય તો P કુલ બરાબર શું છે તમારી પાસે? PA PB પ્લસ PB. હાલો તો બરાબર PA એટલે હું લખું PA બરાબર શું લખું? NART છેદમાં V વત્તા NBRT છેદમાં V વત્તા NCRT છેદમાં V વત્તા NBRT છેદમાં V. આમાંથી કોણ કોમન નીકળે? તો કે RT ના છેદમાં અહીંયા કોણ આવશે? NA વત્તા NB વત્તા NC. આપને કુલ દબાણ મળ્યું. જાજા બધા હોય તો 2 હોય તો NA વત્તા NB કહેવાય, 1 વત્તા 2 N1 વત્તા N2 કહેવાય તો પણ ચાલે. આપણે 4 લીધા NA NB NC N 4 હોય ABCD 4. તો આ પ્રમાણે થઈ ગયું આપણે. બરોબર છે. હવે મારે મોલ અંશના સંદર્ભમાં જોઈએ છે. મોલ અંશ એટલે શું? કે ઘટકના મોલ છે તો મારે દબાણ પણ મોલ અંશના સંદર્ભમાં જોઈએ છે કે ટોપિક શું છે? મોલ અંશના પર્યાયમાં તમારે શું કહેવાય કે ઘટકનું દબાણ છે એમાં કુલ દબાણ થાય ને. મારે A વાયુનું દબાણ જોઈએ છે. કોનું જોઈએ છે? A વાયુ. તો A વાયુનું દબાણ એટલે કેટલું? PA રેડી ને છેદમાં કુલ મોલ એટલે કુલ દબાણ એટલે કેટલું? આ ખબર પડી? જો મારે B નું જોતું હતું તો શું કરે? PB ના છેદમાં P કુલ. ઓકે ઇક્વલ્સ ટુ હવે PA બરાબર કેટલા છે? PA બરાબર છે NART એના છેદમાં P કુલ એટલે કેટલા છે? આવું લખાય કે નહીં? પેલા NB સોરી NA NB NC into RT ના છેદમાં તો PA એના છેદમાં P કુલ. તો આને ઊંધું કરતા આવડે કે તમને? આમ થાય ને NA into RT એના છેદમાં V અને ઊંધું કરું તો V એના છેદમાં RT NA વત્તા રેડી. હું ઉડશે આમાંથી આ VV RT જો તો શું હોય તો કે PA એના છેદમાં P કુલ બરાબર NA એના છેદમાં NA વત્તા NB વત્તા NC વત્તા આને શું કહેવાય? જો તો આને શું કહેવાય? મોલ અંશ કહેવાય કે નહીં? ઘટકના મોલ છેદમાં છે ને. મને બરાબર હું તો લખી નાખું કોના કયા ઘટકના મોલ છે? A ના ને. તો આ કોના મોલ અંશ થાય? A નો. રેડી? ખબર પડી આ કે વસ્તુ? તો આવું લખાય બરાબર તો કે PA બરાબર XA મળી ગયું તમને પહેલા વાયુનો આંશિક દબાણ. એમ બીજાનું જોતું હોય તો શું થાય? PB બરાબર XB P કુલ. ત્રીજાનું જોતું હોય તો PC બરાબર XC P કુલ. ચોથાનું જોતું હોય તો PB બરાબર XB P કુલ. ક્લિયર થાય છે? મગજમાં બેઠે છે બધાને આપણે કઈ રીતે મેળવવું? એને આપણે મોલ અંશના પર્યાયમાં વાત કરી એટલે આપણે મોલ અંશમાં જવું પડે અને આપણે મોલ અંશ મળે. એકદમ સિમ્પલ અને સોબર વસ્તુ છે. આપણે કાઈ નવું કર્યું એવું કઈ છે નહીં. નિયમ પણ એકદમ સરળ છે. કે બધા વાયુનો સરવાળો કરો એ કુલ દબાણ જેટલો હોય પણ કન્ડિશન એક જ છે માત્ર ને માત્ર શું કે આ વાયુઓ એકબીજા સાથે રાસાયણિક પ્રક્રિયા કરવા જોઈએ એવા વાયુનું દબાણ તમને મળે. બાકીના વાયુનું દબાણ તમને મળી શકે નહીં. બરાબર છે? પછી આપણે સમીકરણ લીધું કે A વાયુનું દબાણ એટલું થાય, B નું આટલું, C નું આટલું, D નું આટલું. તો કુલ દબાણનો સરવાળો કેટલું થાય? આ સરવાળો કર્યો આ વસ્તુ આપણે ઓટોમેટિકલી મેળવી છે. આ શા માટે કે ખબર પડી આપણે મોલ અંશના પર્યાયમાં જોઈએ છે આપણે આંશિક દબાણ. તો મોલ અંશ પ્રમાણે લખ્યું કે ઘટકનું દબાણ છેદમાં કુલ દબાણ. બરોબર? તો એ વસ્તુ આપણે અહીંયા મળી ગઈ તો એ ઓટોમેટિક મોલ અંશ ના આવ્યું. રેડી છે? બરાબર છે? ઓકે. એટલે ઇન્ડિવિડ્યુઅલ તો બુકની અંદર આપ્યું આવી રીતે
કે pi equal to xi into p. I બરાબર શું છે કોઈ પણ વાયુ છે. I બરાબર કોઈ પણ વાયુ છે બરોબર. એ પછી ઓક્સિજન હોય, નાઇટ્રોજન હોય, નિયોન હોય, આર્ગન હોય, કાર્બન ડાયોક્સાઇડ હોય કે બીજો કોઈ પણ વાયુ હોય શકે. રેડી? ચાલો ઓકે. જો આની ઉપર આપણે દાખલાઓ અમુક આપેલા છે એ દાખલાઓ ઉપર આપણે જઈએ. જો શું આપ્યું તમને? નિયોન ડાયોક્સિજન નું મિશ્રણ. તો બે બુકો એક આગળ આપી દીધી મને આપી દીધી. ચાલો શું આપ્યું? કોયડો 5.4 જો નિયોન ડાયોક્સિજન નું મિશ્રણ 70.6 ગ્રામ ડાયોક્સિજન. એટલે કોનું વજન આપ્યું તમને? weight of O2 કેટલું? 70.6 ગ્રામ. બીજું અને 167.5 ગ્રામ નિયોન. તો બીજું weight કોનું આપ્યું? weight of neon 167.5 ગ્રામ. જો ગ્રામમાં ખાલી જી લખાયો એમ ભેગો ન રહે. ખબર છે નિયમમાં? જો નળાકારમાં વાયુઓના મિશ્રણનું દબાણ, વાયુઓના મિશ્રણનું દબાણ એટલે કયું દબાણ કહેવાય એને? P કુલ કેટલું આપ્યું? 25 બાર. તો મિશ્રણમાં ડાયોક્સિજન અને નિયોનના આંશિક દબાણ કેટલા? એટલે ડાયોક્સિજન શું કહેવાય? PO2 કેટલું અને PNE કેટલું? રેડી? આંશિક દબાણ પૂછ્યા. સૂત્ર આ પ્રમાણે લાગશે. PO2 બરાબર XO2 into P કુલ. અને P નિયોન માટે શું કરશું? P નિયોન બરાબર X નિયોન into P કુલ. પણ એના માટે આપણે પેલા શું જોઈએ? XO2 જોઈએ કે નહીં? XO2 એટલે શું? મોલસ. મોલસ એટલે ઘટકના મોલ છેદમાં XO2 કહો એટલે કોના મોલ થાય? ઓક્સિજનના મોલ છેદમાં કુલ એટલે કોના? ઓક્સિજન અને નિયોનના. બાકી કા મોલ છે ઓક્સિજનના નિયોનના? ક્યાં છે? છે ને હાથમાં હતા ને? ક્યાં નાખ્યા તમે? કોઈ નાખ્યા? મોલ ગોતવા પડશે. તો મોલ એટલે શું થાય? તો પેલા શું ગોતવું પડશે આપણે? મોલ આની અંદર હોય આપણે આવડે છે બરાબર. ચાલો તો પહેલા હું શું કરી દઉં? NO2 બરાબર. હાલો NO2 બરાબર શું થાય? કોનું વજન? ઓક્સિજનનું વજન છેદમાં આણ્વીય દળ ને. ઓક્સિજનનું વજન કેટલું આપ્યું? 70.6 ગ્રામ છેદમાં O2 નું આણ્વીય દળ કેટલું? 32. હાલો 2.20. હાલો ત્યાર પછી Ne કેટલું થાય? 167.5. નિયોન નો આણ્વીય દળ 20. 8.375. કુલ મોલ જોઈએ કે નહીં આપણે? તો કુલ મોલ બરાબર 2.20 વત્તા 8.375 કેટલું થાય છે? 10.575. રેડી? હવે હું જો XO2 ને XO2 બરાબર ઘટકના મોલ છેદમાં આનો કયો ઘટક કહેવાય? બરાબર. તો કેટલા? 2.20 ભાગ્યા 10.575. 0.20 બરોબર. પછી હવે હું જોઈએ છે X Ne બરાબર કેટલા? 8.375 ભાગ્યા 10.575.
0.79 તો આયા કઈ હોવું જોઈએ તો 0.79 આવે નહીતર ના હે શેમાં આ બે ઓકે કેલ્ક્યુલેટરમાં 85 આવે છે હે 2.20 વત્તા 8.375 તો 85 કેમ આવે 75 સીધું ગણિત છે તમે ક્યાં ઉઠા ટેક્સ્ટ બુક માં જાય કોઈ નંબર ન જોવાનો હો એમાં જે ઓપરા કેલ્ક્યુલેટર માં આવેલી કરો હા તો મેં તમને કીધું કે આવે પછી તમે ના લખ્યું કે ભૂલ થાય 0.2080 વત્તા કેટલું હતું 8.375 તો થોડોક ચેન્જ થતો હશે ત્યાસી ઓકે લો 83 આઈ સુધારો તો આઈ સુધારો Yes? 0.20 okay, અહીંયા 0.79 પૂરું ઓકે હાલો હવે આપણે સીધું શું મૂકવાનું સૂત્ર મૂકવાનું કે નહીં શું મૂકશું PO2 બરાબર XO2 into P કુલ રેડી તો PO2 બરાબર શું તો કે XO2 કેટલા છે 0.2078 ગુણ્યા P કુલ કેટલું છે 25 25 છે ને 5.195 બાર અને પછી હું લખો PNE બરાબર X NE into P કુલ તો PNE બરાબર X NE કેટલું મળ્યું 0.79 into 25 19.75 એટલો છે તો આવશે જવાબ એ ચિંતા ન કરો એમાં એક કોઈ તમારે જોવાનું આપણે શું આવે બીજો હવે જો 5.7 નંબરનું એક્ઝામ્પલ જો કેટલામાં 5.7 તો 5.7 ની અંદર શું આપ્યું તમને 9 ડેસીમીટર ઘનના એટલે શું આપ્યું તમને કદ કેટલું 9 ડેસીમીટર ઘન કદના ફ્લાસ્કમાં 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાન અને T બરાબર 27 ડિગ્રી સેલ્સિયસ 3.2 ગ્રામ મિથેન એટલે કોનું વેટ આપ્યું મિથેનનું વેટ કેટલું 3.2 ગ્રામ અને 4.4 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ તો વેટ ઓફ CO2 કેટલું 4.4 ગ્રામ ના મિશ્રણ વડે કેટલું દબાણ ઉત્પન્ન થાય મિશ્રણ વડે દબાણ એટલે P કુલ હજો આપણે કુલ દબાણ પૂછ્યું છે આંશિક દબાણ પૂછ્યું નથી કુલ દબાણ પૂછે એટલે Q સૂત્ર લેવાનું તો કે આવડવા હવે જેટલા હોય એટલા દોવાના આમાં કેટલા છે 2 આમાં કેટલા આપ્યા છે આમાંથી 2 લેવાના A અને B તરીકે લઈ લેવાના A તરીકે કોને લઈ લો મિથેન B તરીકે CO2 ને લઈ લેવાના
બરાબર એટલે શું કરી દે સીધું મોલ ગોતવો પડશે ને સીધા તમારે NCH4 એટલે 3.2 ભાગ્યા મિથેન નું આણ્વીય દળ કેટલું 16 કેટલું થાય 16 તો 3.2 ભાગ્યા 16 0.2 પછી કોનું જો CO2 કેટલું આવ્યું 4.4 CO2 નો આણ્વીય દળ 44 કેટલું થાય 0.8 તો સૂત્ર સીધું મૂકશો આપણે આવું લખશું ને કે P કુલ બરાબર આમ લખાય ને NCH4 NCO2 RT ના છેદમાં V બરોબર તો હવે શું મળશે આપણે અહીંયા P કુલ બરાબર NCH4 કેટલા 0.2 વત્તા 0.1 R એટલે 0.083 T એટલે 300 થઈ જાય ના છેદમાં 9 0.83 બાર જો એવો જ દાખલો 5.15 નંબરનો છે જો ખાલી આંકડા જ બદલે 8 ગ્રામ ડાયોક્સિજન ને 4 ગ્રામ હાઇડ્રોજન નું મિશ્રણ 1 ડેસીમીટર ઘન વાળા પાત્રમાં 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાને કુલ દબાણમાં એમાં 8.1 હતો બરોબર એટલે કોઈ પ્રશ્ન આવડશે કરતા ચાલો જો ખાલી મને ખાલી એવડ આવતો હતા 5.4 આપણે નથી ગણવાનો 5.5 પણ આપણે નથી ગણવાનો 5.6 પણ નથી ગણવાનો 5.7 થઈ ગયો એટલે 5.8 નથી ગણવાનો 9 થઈ ગયો 10 થઈ ગયો 11 થઈ ગયો 12 થઈ ગયો 13 14 15 16 નથી કરવાનો 17 થઈ ગયો 18 થઈ ગયો 19 બાકી એક દાખલો બાકી રહેશે હવે આ તો જોતું નથી આપણું આજુ મેં કાઢતા બરોબર એટલે બધા કોર્સ માં લેખિત દાખલો બાકી છે થિયરી કે જગ્યા ના રોકે આપણે ટેક્સ્ટ માં લખી રાખે મોટી વાત નથી 19 નંબરનો દાખલો છે ને થોડો એવો સ્પેસિફિક છે 5.4 તો શું કીધું ડાયહાઇડ્રોજન અને ડાયઓક્સિજન નું મિશ્રણ એક બાર દબાણ એટલે શું આપી દીધું પહેલા તો તમને P કુલ કેટલું આપ્યું 1 બાર ડાયહાઇડ્રોજન ના 20% જેટલું વજન હવે વજન તમને જે આપ્યું કોનું આપ્યું ડાયહાઇડ્રોજન નું પણ ટકામાં આપ્યું 20% કેટલું વજન ધરાવે છે ડાયહાઇડ્રોજન નું વિભાગીય દબાણ વિભાગીય એટલે ત્યાં લખી નાખો આંશિક દબાણ ગણવાનું છે કેટલું દબાણ ગણવાનું છે આંશિક દબાણ હવે જો એક જ વસ્તુ છે સમજો બાકી તમને જાતે ગણતા આવશે હવે જો બે વાયુ ભરવાને એને કીધા એક બીજો કયો ભેગો 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 એને ડાયહાઇડ્રોજન કેટલા ટકા છે ટોટલ કેટલા ટકા હોય એમાંથી ડાયહાઇડ્રોજન 20% હોય તો ઓક્સિજન કેટલા ટકા હોય બરોબર તો હું ખાલી એક જ વાત તમને કહું કે ધારો કે મિશ્રણનું કુલ વજન બરાબર કેટલું લઈ લઉં 100 ગ્રામ ટકાને બદલે હું લઈ લઉં ગ્રામ તો તમને ખબર પડે કે H2 નું વજન કેટલું થાય 20 ગ્રામ ને N2 નું વજન હવે અહીંથી તમને હું ગોતતા આવડે હવે મોલ માંથી મોલ્સ માંથી આવડશે કેલ્ક્યુલેટ કરતા અહીંથી ડાઉનલોડ કરી લેવું ચલો અહીંયા દાખલા પ્રતિક્રિયા પૂરા છે 5.7 માં આન્સર નથી આવતો એને પપ્પાને એવું બનાવ્યું કોને તમે ભૂલ છે શું આવે આન્સર
5.314 આવે છે. હે 5.314. મોટું થાય 5.7 હા, 5.14. ભાઈ પાસ્કલ માંથી આપણે 12 માં લખ્યું છે તમારે પાસ્કલ માં જોતું શું કરવું પડે આપણે લખ્યું 12 માંથી ને પાસ્કલ માં આપ્યો છે બીજું કાઈ નથી જો 8.314 થઈ જાય પાસ્કલ એટલે તમને ખબર છે શું આપણે 12 માં લખ્યો પાસ્કલ એટલે એને ગુણ્યા 1.019 સમથિંગ આવું કઈ વેલ્યુ છે 93 * 10⁵ આ તો થઈ જાય પાસ્કલ માં ગુણો એટલે આંકડો દીની આવશે એક આંકડો ફેરો 10 ની 4 ઘાત થઈ ગઈ વસ્તુ ઈ જેને પાસ્કલ માં આપણે 12 માં લીધું છે જવાબ ઈ આ કેલ્ક્યુલેશન કરીને આપણે મળી જાય જવાબ એક પોઈન્ટ ખસેડી લો જવાબ આવી જાય તમારો એને પાસ્કલ માં આપ્યો 0.84 એ ત્યાં એટલું છે 84 ના હોય 83